હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. વેલકમ બેક ટુ વાગીલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાલકનું એકદમ ટેસ્ટી અને યુનિક એવું શાક, જેને ખાઈને તમે ખુશ થઈ જશો. અને સાથે જેને પાલક પસંદ નથી એને પણ આ શાક ખૂબ જ પસંદ આવવાનું છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરી લેજો. તો સૌથી પહેલાં અહીંયા મેં 1 કિલો પાલક લીધી છે. તેને દાંડીનો ભાગ રિમૂવ કરી અને એકદમ સરસ ઝીણી ઝીણી કટ કરી લેવાની છે. અને તેને સારી રીતે 5 થી 6 વાર ધોઈ લેવાની છે. તો તેની દાંડી એવું હટાવીને લગભગ 700 ગ્રામ જેટલી પાલક અહીંયા બચી છે. કેમ કે આ શાકમાં આપણે ફક્ત પાંદડાનો જ ઉપયોગ કરવાનો છે, એટલા માટે આ રીતે તેને એકદમ ઝીણી સમારી લેવાની છે. હવે ગેસ ઓન કરી કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. જીરું થોડું ક્રેકલ થાય એટલે લસણ એકદમ ઝીણું સમારીને ઉમેરીશું. અને લસણનો કલર હલકો ચેન્જ થાય ત્યાં સુધી તેને થવા દઈશું. તો સૌથી પહેલાં પાલકને ફ્રાય કરીશું. અને પાલકને ફ્રાય કરવામાં આપણે કોઈ મસાલા નથી ઉમેરવાના. આ જ રીતે લસણ સાથે પાલકને ફ્રાય કરીશું તો તેનો ફ્લેવર ખૂબ સરસ નીકળીને આવશે. હવે પાલક ઉમેરીશું અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું. અને હવે પાલકને ગેસની હાઈ ફ્લેમ પર કૂક કરીશું. તો અલગથી પાણી એડ કરવાની જરૂર નથી. પાલકમાંથી જે પાણી નીકળશે તેનાથી જ પાલક કૂક થઈ જશે. તો થોડીવાર માટે પાલકને આ જ રીતે આપણે કૂક કરવા માટે મૂકી દેવાની છે. તો હવે જે પાલક છે એ એકદમ સરસ કૂક થઈ અને રેડી થઈ ગઈ છે. તો થોડા જ ટાઈમમાં તમે જોઈ શકો છો કે બધું જ પાણી બળી ગયું છે અને પાલક કૂક પણ થઈ ગઈ છે. તો હવે આપણે જે ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દેવાની છે. અને આ પાલકને આપણે સાઈડ પર રહેવા દેવાની છે. અને હવે શાક બનાવવા માટે ગેસ પર કઢાઈ મૂકીશું. 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. તમે ઘી બટરનો ઉપયોગ પણ કરી શકો છો. અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. 2 લાલ મરચાં એડ કરીશું. આખા લાલ મરચાંનો ફ્લેવર ખૂબ સરસ આવે છે આ શાકમાં. હવે ઉમેરીશું એકદમ બારીક સમારેલું લસણ, 2 ચમચી જેટલું. હવે લસણનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી તેને કૂક કરીશું. અને ત્યાર પછી 2 મીડિયમ સાઇઝની ડુંગળીને એકદમ ઝીણી સમારીને એડ કરીશું. અને હવે ડુંગળીને એકદમ સારી રીતે કૂક કરી લઈશું. તો ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી ડુંગળીને કૂક થવા માટે આપણે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવી લઈશું. તો મિક્સર જાર લઈ તેની અંદર 2 ચમચી શેકેલા સિંગદાણા ઉમેરીશું. તમે શેકેલા સિંગદાણાની જગ્યા પર શેકેલા તલનો પણ ઉપયોગ કરી શકો છો. અને 2 ચમચી બેસનને અહીંયા શેકીને એડ કર્યું છે. તમે તેની જગ્યા પર દાળિયાના જે દાળ આવે તેને પણ એડ કરી શકો છો. હવે થોડું અડધી વાટકીથી પણ ઓછું એવું પાણી ઉમેરી બધી જ વસ્તુને આપણે પીસી લઈશું. તો આ જે પેસ્ટ છે એ ગ્રેવી આપણી જે બનશે શાકની એને એકદમ થીક કરી દેશે. તો આ રીતની પેસ્ટ બનાવી લીધી છે અને પેસ્ટ રેડી છે. તો તેને સાઈડ પર મૂકીશું. અને આ ડુંગળી આપણે જે કૂક કરવા માટે મૂકી હતી તેને જોઈએ તો તેનો કલર ચેન્જ થઈ ગયો છે અને ડુંગળી એકદમ સારી રીતે કૂક પણ થઈ ગઈ છે. તો હવે તેમાં આપણે થોડા મસાલા એડ કરીશું. તો 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી તીખું લાલ મરચું મેં અહીંયા ઉમેર્યું છે, જેનાથી આપણા શાકનો કલર ખૂબ સરસ એવો આવી જાય છે. અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. તેને પણ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે મસાલાને તેલ અને ડુંગળી સાથે 1 મિનિટ માટે આ રીતે કૂક કરી લેવાના છે. 1 મિનિટ માટે મસાલા થોડા કૂક થઈ જાય ત્યાં સુધી આ રીતે તેને સતત આપણે ચલાવતા રહેવાનું છે, એટલે મસાલા બળે નહીં. અને હવે આપણે મોટા ટામેટાને એકદમ ઝીણી સમારીને એડ કરી છે. સાથે જ ટામેટું જલ્દી સોફ્ટ થઈ જાય એટલા માટે મીઠું ઉમેરીશું. સ્વાદ પ્રમાણે આપણે પાલકમાં પણ મીઠું ઉમેર્યું છે, એટલે ધ્યાનથી ઉમેરવાનું. મીઠું ઉમેરી દીધા પછી ટામેટું એકદમ સરસ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી તેને આપણે કૂક કરીશું. પાલકના શાકમાં ટામેટાની ખટાશ ખૂબ ટેસ્ટી લાગે છે. તો ટામેટાં અને મસાલાને એકદમ સારી રીતે આપણે કૂક કરવાના છે, જેનાથી ગ્રેવી એકદમ સરસ બની જાય છે. તો તેલ છૂટું પડી ગયું છે અને ટામેટાં પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે.
તો હવે આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે તેને ઉમેરીશું અને તેની સાથે થોડું પાણી પણ ઉમેરીશું અને હાઈ ગેસની ફ્લેમ પર તેને કૂક કરીશું. તો આ રીતે તેને થોડી વાર માટે આપણે કૂક કરી લેવાનું છે અને સાથે સાથે તેમાં એડ કરીશું 1 ચમચી જેટલી કસૂરી મેથી શેકીને એડ કરી છે અને તેની સાથે થોડા લીલા ધાણાને પણ એકદમ ઝીણા સમારીને એડ કરી દેવાના છે. સાથે સાથે મિક્સ પણ કરતા રહેવાનું છે અને આની સાથે આપણે ઉમેરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો. તો તમે કોઈ પણ ગરમ મસાલો કે સબ્જી મસાલો પણ એડ કરી શકો છો. તેને પણ આપણે મિક્સ કરી લેવાનો છે. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરીશું અને તેની અંદર થોડું 1 વાટકી જેટલું પાણી ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તેને એક બોઇલ આવવા દઈશું. તો હવે બોઇલ આવી ગયો છે ગ્રેવીમાં. તો હવે આપણે એડ કરવાની છે ફ્રાય કરેલી જે પાલક આપણે રેડી કરી હતી તેને. ગ્રેવી સાથે એકદમ સરસ પાલકને મિક્સ કરી લેવાની છે અને તમને લાગતું હશે કે હવે શાક રેડી થઈ ગયું છે, પણ ના, હજુ શાક આપણું રેડી નથી થયું. આ જ રીતે તેને બિલકુલ સ્લો ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે આપણે કૂક કરી લેવાનું છે. તો અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આ રીતે પાલકમાં તેલ દેખાય એટલે આપણું જે લસુણી પાલકનું શાક છે એ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણું શાક રેડી થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરીશું અને તેને સર્વ કરી લઈશું. હવે આ લસુણી પાલક જેને પાલક ના પણ પસંદ હોય એને બનાવીને જરૂરથી ખવડાવજો. એ પણ પાલક ખાતા થઈ જશે. તો સર્વ કરી લઈએ. તો જોઈને જ મન થઈ જાય તેવું લસુણી પાલક તમે જરૂરથી ટ્રાય કરજો. 100% ગેરંટી છે કે તમે ફેન થઈ જશો. તો ફ્રેન્ડ્સ, વિડીયો જોયા પછી તમને મારી થોડી પણ મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ રેસીપીને વધુમાં વધુ શેર કરી કોમેન્ટ બોક્સમાં તમારા અનુભવો જરૂરથી શેર કરજો. થેન્ક યુ.